તો અમદાવાદના જોધપુરમાં જનતા રેડ, ગોપાલ આવાસ યોજનાના મકાનમાં જનતા રેડ જોવા મળી રહી છે। આ જનતા રેડ દરમિયાન દારૂની થેલીઓ જોવા મળી। ગોપાલ આવાસમાં મોટા પ્રમાણમાં જોવા મળી દેશી દારૂની થેલીઓ। સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। સ્થાનિકોએ હોબાળો મચાવીને રસ્તો જામ કર્યો। આનંદનગર પોલીસે પંચનામું કર્યું। અમદાવાદના જોધપુર વિસ્તારનો આ બનાવ છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે દારૂની હાટડીઓ સામે જનતા રેડ, ગોપાલ આવાસ યોજનાના મકાનમાં જનતા રેડ પાડવામાં આવી। એટલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા। સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલે પોલીસને કાર્યવાહી કરવા માટે જાણ કરી છે। ગોપાલ આવાસ યોજનાના મકાનમાં દારૂની હાટડીઓ ધમધમી રહી હતી, જેની સામે જનતાએ મોરચો માંડ્યો અને જનતા રેડ કરી છે। અમદાવાદના જોધપુર વિસ્તારની આ ઘટના છે। સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મિહિર, ગોપાલ આવાસ યોજનાના મકાનની અંદર દારૂની હાટડીઓ ધમધમી રહી હતી અને જનતા એકત્રિત થઈ અને કોર્પોરેટરે પણ પોલીસે જાણ કરી છે। હવે કઈ દિશામાં સમગ્ર કાર્યવાહી અને વિગતો પણ જાણી કે કેટલા સમયથી આ દારૂની હાટડીઓ ધમધમી રહી હતી? બિલકુલ મયુરી, જે પ્રમાણે જોધપુર વિસ્તારનું જે ગોપાલ આવાસ યોજનાના મકાનો છે, જ્યાં જનતા દ્વારા જે મકાનોમાં દારૂ વેચાતો હતો અને દારૂ જે બનતો હતો તે જગ્યાએ જનતા પોતે જ આખરે જનતાને પોતે જવું પડ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ છે અને ત્યાંના જે સ્થાનિકો છે તેમના દ્વારા એક્શન ન લેવામાં આવતા જ અત્યારે હાલમાં જનતાને હવે તેમાં એક્શન લેવું પડ્યું છે। અને ક્યાંક ને ક્યાંક વિડીયોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આખરે પછી જે હોબાળો થયો, સ્થાનિકોએ જે પ્રમાણે રસ્તો જામ કર્યો, ગઈકાલની જે ઘટના છે, અને મુખ્ય વાત અત્યારે એ પણ છે કે પોલીસ ત્યારબાદ પોલીસ આવી અને સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો। પરંતુ ચોક્કસથી સવાલો ઘણા બધા ઉભા થાય છે કે દારૂ છે તો કોણ વેચતું હતું, ને વિડીયોમાં પણ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે ઠેર ઠેર મોટા જથ્થામાં જે દારૂની થેલીઓ, એટલે કે દેશી દારૂ અને સાથે સાથે વિદેશી દારૂ છે એ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે ચોક્કસથી આખરે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે ખૂબ જ લાંબા સમયથી આ તકલીફ છે જે તે સમયે ઊભી થઈ અને ત્યારબાદ અત્યાર સુધી આ તકલીફ છે તે શરૂ છે અને તેના જ કારણે આખરે સ્થાનિકોને જે એક્શન લેવું પડ્યું અને પોતે આ વિડીયો બનાવીને જે હોબાળો કર્યો, ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટર પર દોડી આવ્યા અને પોલીસને પણ તેમને જાણ કરી। એટલે પોલીસ દ્વારા પણ આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી। ત્યારે મુખ્ય જે સવાલ તમે પૂછ્યો કે હવે આગળની કાર્યવાહી શું રહેશે, હવે આગળ કઈ રીતે કયા ઘરમાંથી મળ્યું છે, કેટલા લોકો તેમાં સામેલ હતા, સમગ્ર જે કાર્યવાહી છે તે પૂછતાછ બાદ પોલીસ છે તે સામે મૂકશે। મયુરી।